श्री गणेशाय नमः। संक्षिप्त महाभारत शल्य पर्व। ધૃતરાષ્ટ્રનો વિવાદ. કૃપાચાર્ય દુર્યોધનને સંધિ માટે સમજાવો, પરંતુ દુર્યોધને યુદ્ધ માટેનો નિશ્ચય કરવો. નારાયણમ નરસ્કૃતમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયતે. અંતર્યામી નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તેમના નિત્ય સખા નરરત્ન અર્જુન, તેમની લીલાને પ્રગટ કરનારી ભગવતી સરસ્વતી અને તેના વક્તા મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરીને આસુરી સંપત્તિનો વિજય પ્રાપ્તિપૂર્વક અંતઃકરણને શુદ્ધ કરનારા મહાભારત ગ્રંથનો પાઠ કરવો જોઈએ. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય, કૌરવ સેનાનું નેતૃત્વ કરનારા સુતપુત્રોના મરાઈ ગયા પછી મારા પુત્રોએ શું કર્યું? શું કારણ છે? મારા પુત્રો જેને જેને સેનાપતિ બનાવે છે તેને પાંડવો થોડા જ સમયમાં મારી નાખે છે. તમારા બધાની સામે જ ભીષ્મ માર્યા ગયા. દ્રોણની પણ એ જ દશા થઈ અને અમે પ્રતાપી કર્ણ પણ ચાલ્યો ગયો. મહાત્મા વિદુરે મને પહેલાં જ કહી દીધું હતું કે દુર્યોધનના અપરાધથી પ્રજાઓનો નાશ થઈ જશે. તેમણે જે કાંઈ કહ્યું તે અક્ષરશઃ આજે સાચું પડી રહ્યું છે. તે વખતે પ્રારબ્ધવશ મારી બુદ્ધિ મારી ગઈ હતી, તેથી મેં તેમના કહેવા પ્રમાણે કામ ન કર્યું. સંજય, હવે મારા એ અન્યાયના ફળનું ફરી વર્ણન શરૂ કરો. કર્ણના માર્યા ગયા પછી મારી સેનાનો સેનાપતિ કોણ બન્યો? કયા મહારથીએ શ્રીકૃષ્ણ અને અર્જુનનો સામનો કર્યો? સંજયે કહ્યું, મહારાજ, કૌરવો અને પાંડવોની પરસ્પરની લડાઈથી જે મહાન જનસંહાર થયો તેની કથા સાવધાન થઈને સાંભળો. નૌકા દ્વારા વેપાર કરનારા વેપારીઓ જેમ અગાધ જળમાં નાવ તૂટી જવાથી ગભરાઈ જાય છે, તે જ પ્રમાણે કૌરવોના આધાર એવા કર્ણના માર્યા જવાથી તમારા સૈનિકો ધ્રુજી ઉઠ્યા. તેઓ અનાથની જેમ રક્ષક શોધવા લાગ્યા. સંધ્યા સમયે અર્જુનની પરાસ્ત થઈને જ્યારે અમે બધા જ છાવણીમાં પાછા આવ્યા, તે સમયે કર્ણના મૃત્યુથી ડરીને તમારા બધા જ પુત્રો ભાગી રહ્યા હતા. તેમના કવચ તૂટી ગયા હતા. કઈ દિશામાં જવું એની પણ તેમને ખબર ન હતી. તેઓ સુધબુધ ખોઈ બેઠા હતા. તેઓ આપસમાં એકબીજાને જ મારવા લાગ્યા. મોટી સંખ્યામાં મહારથીઓ ભયને કારણે ઘોડા, હાથી અને રથ પર બેસીને આમ તેમ ભાગવા લાગ્યા. તે ભયંકર સંગ્રામમાં હાથીઓને રથ તોડી નાખ્યા, મહારથીઓએ ઘોડેસવારોને મારી નાખ્યા અને રણભૂમિથી ભાગી જતા પાયદળ સૈનિકોને ઘોડાઓથી કચડી નાખ્યા. એ જ સમયે કૃપાચાર્યએ આવીને દુર્યોધનને કહ્યું, રાજન, હું તમને કંઈક કહેવા માગું છું. તમે ધ્યાન આપીને સાંભળો અને ઠીક લાગે તો તે જ પ્રમાણે કરો. પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ, મહારથી કર્ણ, જયદ્રથ, તમારા કેટલાક ભાઈઓ અને તમારો પુત્ર લક્ષ્મણ, આ બધા તો મરાઈ ગયા. હવે કોણ બચ્યું છે જેનો આપણે આશ્રય લઈ શકીએ? જે વીરો પર યુદ્ધનો ભાર મૂકીને આપણે રાજ્ય પામવાની આશા કરતા હતા, તેઓ તો શરીર છોડીને વેદવેત્તાઓની ગતિને પ્રાપ્ત થઈ ગયા. આપણે અનેક રાજાઓને મરાવીને પોતાના ગુણવાન મહારથીઓને ગુમાવી દીધા છે. તેમના વિના હવે આપણે એકલા પડી ગયા છીએ. આવી સ્થિતિમાં આપણે દીનતાપૂર્વક વ્યવહાર કરવો પડશે. જ્યારે બધા જ લોકો હયાત હતા ત્યારે પણ અર્જુન કોઈનાથી પરાસ્ત ન થયા. શ્રી કૃષ્ણ જેવા સારથી હોય ત્યારે તેમને દેવતાઓ પણ જીતી શકતા નથી. તેમની વાનરના ચિહ્નવાળી ધજા જોઈને આપણી વિશાળ સેના ધ્રુજી ઉઠે છે. ભીમસેનનો સિંહનાદ, 5 જન્યનો ગંભીર અવાજ અને ગાંડીવ ધનુષ્યનો ટંકાર સાંભળીને અમારા લોકોના હૃદય બેસી જાય છે. અર્જુનના હાથમાં ડોલી રહેલું સુવર્ણથી મઢેલું મહાન ધનુષ્ય ચારે દિશાઓમાં જેમ મેઘોમાં વીજળી દેખાય તેવું દેખાય છે. જેમ વાયુના વેગથી વાદળો દોડતા હોય છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા હાંકેલા સોનેરી સાજથી સજાવેલા ઘોડા અર્જુનના સવાર થવાથી દોડે છે. અર્જુન અસ્ત્રવિદ્યામાં કુશળ છે. તેમને તમારી સેનાને એ રીતે ભસ્મ કરી નાખી છે જેમ ભયંકર અગ્નિ ઘાસના ઢગલાને ભસ્મ કરી દે છે. તેઓ ધનુષ્ય ટંકારથી આપણા સૈનિકોને એ રીતે ભયભીત કરે છે જેમ સિંહ હરણાઓને. આજે આ ભયંકર સંગ્રામને શરૂ થઈ 17 દિવસ પૂરા થયા. મહાસાગરમાં
હવાની થપાટો ખાઈને ડગમગતી નૌકાની જેમ તમારી સેનાને અર્જુન ધ્રુજાવી નાખે છે. તે દિવસે જયદ્રથને અર્જુનના બાણોનું નિશાન બનાવતો જોઈને પણ તમારો કર્ણ ક્યાં ચાલ્યો ગયો હતો? પોતાના અનુયાયીઓ સાથે આચાર્ય દ્રોણ, હું અને કૃતવર્મા તથા ભાઈઓ સાથે દુશાસન આ બધા જ ક્યાં ગયા હતા? બધા ત્યાં જ તો હતા, પરંતુ અર્જુન પર કોઈનું જોર ચાલ્યું? તમારા સંબંધીઓ, ભાઈઓ, સહાયકો તથા મામાઓને તેમણે પોતાના પરાક્રમથી જીતી લીધા અને તમારી સાથે જ બધાના મસ્તક પણ પગ મૂકીને જયદ્રથને મારી નાખ્યો. હવે તો આપણે કોનો ભરોસો કરીએ? અહીં એવો કયો પુરુષ છે જે અર્જુન પર વિજય મેળવી શકે? તેમની પાસે નાના પ્રકારના દિવ્યાસ્ત્રો છે. તેમના ગાંડીવનો ટંકાર સાંભળીને આપણે બધા જ ધૈર્ય ગુમાવી બેસીએ છીએ. જેમ ચંદ્રમા વિના રાત્રિ અંધકારમય દેખાય છે, તે જ પ્રમાણે આપણી આ સેનાપતિના મરાઈ જવાથી સ્ત્રીહીન થઈ રહી છે. બધા જ યોદ્ધાઓ ગભરાયેલા છે. સામી બાજુ સાત્યકી અને ભીમસેનનો જે વેગ છે તે સમસ્ત પર્વતોને છિન્નભિન્ન કરી શકે છે, સમુદ્રને સૂકવી શકે છે. રાજન દૂતસભામાં ભીમસેને જે વાત કહી હતી તેને તેમણે સત્ય કરીને દેખાડી દીધી. આગળ પણ તેઓ એવું જ કરશે. પાંડવો સજ્જ છે તમારું, પરંતુ તમે લોકોએ તેમની સાથે અકારણ જ અનેક અનુચિત વ્યવહાર કર્યા. તેમનું જ હવે ફળ મળી રહ્યું છે. તમે પ્રયત્ન કરીને સંપૂર્ણ જગતના લોકોને તમારા રક્ષણ માટે એકત્રિત કર્યા હતા, પરંતુ તમારા જીવન સાથે જ ખતરો દેખાઈ રહ્યો છે. દુર્યોધન, હવે તમે તમારી જાતને બચાવી લો. બૃહસ્પતિની આપેલી તે નીતિ છે કે જ્યારે પોતાનું બળ ઓછું અથવા બરાબર લાગે ત્યારે શત્રુ સાથે સંધિ કરી લેવી જોઈએ. લડાઈ તો ત્યારે કરવી જોઈએ જ્યારે પોતાની શક્તિ શત્રુ કરતાં વધીને હોય. બળ અને શક્તિમાં આપણે પાંડવોથી ઓછા થઈ ગયા છીએ. તેથી મારી સલાહ પ્રમાણે તો હવે તેમની સાથે સંધિ કરી લેવી જોઈએ. જે રાજા પોતાની ભલાઈની વાત જાણતો નથી અને શ્રેષ્ઠ પુરુષોનું અપમાન કર્યા કરે છે, તે તરત જ રાજ્યભ્રષ્ટ થઈ જાય છે. તેનું શ્રેય પણ થતું નથી. જો રાજા યુધિષ્ઠિર સામે ઝૂકવાથી આપણને રાજ્ય મળી શકતું હોય તો એમાં જ આપણું હિત છે. મૂર્ખતાવશ હારી જવામાં કોઈ લાભ નથી. રાજા ધૃતરાષ્ટ્ર અને ભગવાન શ્રીકૃષ્ણના કહેવાથી યુધિષ્ઠિર તમને રાજ્ય આપી શકે છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનને જે કાંઈ કહેશે તેને તે બધા જ લોકો માની લેશે. એમાં સહેજ પણ શંકા નથી. મારો વિશ્વાસ છે કે શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રની વાત ટાળશે નહીં અને યુધિષ્ઠિર શ્રીકૃષ્ણની આજ્ઞાથી વિરુદ્ધ જશે નહીં. તેથી હું સંધિ કરવામાં જ કુશળ જોઉં છું. પાંડવો સાથે લડાઈમાં કોઈ લાભ નથી. તમે એવું જ ન માનશો કે હું કાયરતાવશ અથવા પ્રાણ બચાવવા માટે આવી વાત કરું છું. હું તો તમારા જ ભલા માટે કહું છું. જો તમે અત્યારે મારું કહ્યું નહીં માનો તો મરતી વખતે તમને મારી વાતો યાદ આવશે. કૃપાચાર્યના આ પ્રમાણે કહ્યા પછી દુર્યોધન જોરજોરથી લાંબા શ્વાસ લેતો જોઈ થોડી વાર સુધી ચૂપચાપ બેસી રહ્યો. પછી થોડીવાર સમજી વિચારીને તેને કહ્યું, વિપ્રવર, એક હિતેશીએ જે કાંઈ કહેવું જોઈએ તે બધું તમે કહ્યું. એટલું જ નહીં, પ્રાણોનો મોહ છોડીને યુદ્ધમાં ઝૂઝમીને તમે મારી ભલાઈ માટે બધું જ કર્યું છે. જો કે હિતચિંતક હોવાને નાતે તમે મારા હિત માટે આ જ વાત કહી છે. તેમ છતાં જેમ મરનારને દવા સારી લાગતી નથી, તેમ તમારી વાત મને સારી લાગતી નથી. રાજા યુધિષ્ઠિર મહાન ધનવાન હતા. મેં તેમને જુગારમાં જીતીને ભિખારી બનાવીને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યા. હવે તેઓ મારા પર કઈ રીતે વિશ્વાસ કરશે? મારી વાતો પર તેઓ શા માટે ભરોસો મૂકે? શ્રીકૃષ્ણ મારે ત્યાં દૂત બનીને આવ્યા હતા, પરંતુ મેં તેમની સાથે પણ દગો કર્યો. હવે તેઓ પણ મારી વાત કઈ રીતે માનશે? સભામાં જબરજસ્તી લવાયેલી દ્રૌપદીએ જે વિલાપ કર્યો હતો તથા પાંડવોનું જે રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું તેના માટે શ્રીકૃષ્ણને હજી સુધી ભારે ક્રોધ છે. શ્રીકૃષ્ણ અને અર્જુન બે શરીર એક પ્રાણ છે. તે બંને એકબીજાનો આધાર છે. પહેલાં તો આ વાત મેં માત્ર સાંભળી હતી, પરંતુ હવે એને પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. જ્યારથી તેમણે તેમના ભાણેજ અભિમન્યુના મૃત્યુના સમાચાર સાંભળ્યા છે ત્યારથી તેઓ સુખની નિંદ્રા પણ લઈ શકતા નથી. અમે લોકો એમના અપરાધી છીએ, પછી તેઓ અમને ક્ષમા કઈ રીતે કરી શકે? મહાબળી ભીમસેનનો સ્વભાવ પણ બહુ કઠોર છે. તેથી તેણે અતિ ભયંકર પ્રતિજ્ઞા કરી છે. સૂકા લાકડાની માફક તે ભલે તૂટી જશે પણ ઝૂકશે નહીં. નકુળ અને સહદેવ પણ યમરાજ જેવા ભયંકર છે. તે બંને પણ મારી સાથે શત્રુતા રાખે છે. દુષ્ટદ્યુમ્ન અને શિખંડીને પણ મારી સાથે વેર છે. પછી તેઓ મારા હિતનો શા માટે પ્રયત્ન કરે?
દ્રૌપદીએ એક જ વસ્ત્ર પહેર્યું હતું, રજસ્વલા હતી. તે સ્થિતિમાં તેણે સભામાં લાવવામાં આવી હતી અને દુશાસને બધાની સામે તેને કલેશ પહોંચાડ્યો. તેના વસ્ત્ર ખેંચવા અને તે દિન અવસ્થા પાંડવોને આજે પણ બરાબર યાદ છે. હવે તેમને યુદ્ધમાં રોકી શકાય એમ નથી. જ્યારથી દ્રૌપદીને કલેશ આપવામાં આવ્યો ત્યારથી તે મારા વિનાશનો સંકલ્પ કરીને માટીની ઓટલી પર સૂવે છે. જ્યાં સુધી વેરનો પૂરેપૂરો બદલો ન લેવાઈ જાય ત્યાં સુધી તેનું આ વ્રત ચાલુ રહેશે. આ પ્રમાણે વેરનો અગ્નિ પૂરી રીતે પ્રજ્વલિત થઈ ઉઠ્યો છે. હવે તે કઈ રીતે ઓલવાય એમ નથી. હવે કોઈ રીતે ઓલવાય એમ નથી. અભિમન્યુનો નાશ કર્યા બાદ અર્જુન સાથે મારો મેળ કઈ રીતે સંભવ છે? જ્યારે હું સમુદ્ર પર્યંત પૃથ્વીનો એક છત્રી રાજા થઈને તેનો પૂરો ઉપભોગ કરી ચૂક્યો છું, તો અત્યારે અમે પાંડવોનો કૃપાપાત્ર બનીને કઈ રીતે રાજ્ય કરી શકું? સમસ્ત રાજાઓનો શિરમોર થઈને અમે દાસની જેમ યુધિષ્ઠિરની પાછળ પાછળ કઈ રીતે ચાલવું? દીનતાપૂર્વક જીવન કઈ રીતે વ્યતીત કરવું? હું તમારી વાતોનું ખંડન અથવા તિરસ્કાર કરતો નથી, કેમ કે તમે સ્નેહવશ તમારા હિત માટે તે વાતો કહી છે. સ્નેહવશ મારા હિત માટે તે વાતો કહી છે. હું તો માત્ર મારો વિચાર પ્રગટ કરી રહ્યો છું. મારા મનમાં એવું લાગે છે કે હવે સંધિનો અવસર રહ્યો નથી. અત્યારે સંધિની ચર્ચા કરવી એ કોઈ રીતે ઉચિત લાગતું નથી. મને હવે યુદ્ધમાં જે સુંદર નીતિ દેખાઈ રહી છે, અત્યારે ભયભીત થઈને કાયરતા દેખાડવાનો સમય નથી, બલકે ઉત્સાહ સાથે યુદ્ધ કરવાનો છે. હું પાંડવોની આગળ દીન વચન બોલી શકું એમ નથી. સંસારમાં કોઈ પણ સુખ શાશ્વત નથી, પછી રાષ્ટ્ર અને યશ પણ કઈ રીતે રહી શકે? અહીં તો કીર્તિનું જ ઉપાર્જન કરવું જોઈએ, અને કીર્તિ યુદ્ધ સિવાય બીજો કોઈ ઉપાય મળી શકતું નથી. કીર્તિ યુદ્ધ સિવાય બીજો કોઈ ઉપાય મળી શકતી નથી. ઘરમાં ખાટલા પર સૂતા સૂતા મરવું એ ક્ષત્રિયોના માટે મહાન પાપ છે. જે મોટા મોટા યજ્ઞો કરીને યજ્ઞમાં તથા યુદ્ધમાં શરીર ત્યાગે છે તે લોકો જ મહત્વને પ્રાપ્ત થાય છે. જેનું વૃદ્ધાવસ્થાને લીધે શરીર જર્જરિત થઈ ગયું હોય, રોગો પીડા આપી રહ્યો હોય, પરિવારના લોકો આજુબાજુમાં બેસીને રડતા હોય, તે સ્થિતિમાં દીનતાયુક્ત વચન બોલીને વિલાપ કરતો શરીર ત્યાગનારો ક્ષત્રિય મરદ કહેવડાવવાને યોગ્ય નથી. જેમણે નાના પ્રકારના ભોગોનો પરિત્યાગ કરીને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી છે, તે જ ગતિ હું અત્યારે યુદ્ધ દ્વારા પ્રાપ્ત કરીશ. જેમના આચરણ શ્રેષ્ઠ છે, જેઓ સંગ્રામમાં પીઠ દેખાડતા નથી, તેવા સુરવીર, સત્ય પ્રતિજ્ઞ તથા નાના પ્રકારના યજ્ઞો કરનારા, જેમણે શસ્ત્રના ધારામાં અવભૃત એટલે કે યજ્ઞાંત સ્નાન કર્યું છે, તેઓ સ્વર્ગમાં વાસ થાય છે. દેવતાઓની સભામાં તેમને બહુ સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. દેવતાઓ તથા સંગ્રામમાં પીઠ ન બતાડનારા શૂરવીરો જે માર્ગે જાય છે, તે જ માર્ગે હું પણ જઈશ. મિત્રો, ભાઈનો અને દાદાઓને મરાવીને જો હું મારા પ્રાણોની રક્ષા કરું તો સંપૂર્ણ સંસાર અવશ્ય મારી નિંદા કરશે. ભલા મિત્રો અને ભાઈઓ રહિત થઈને પાંડવોના પગમાં પડવાથી જે રાજ્ય મળશે તે મારા માટે સાખપનું. તેથી હવે હું સારી રીતે યુદ્ધ કરીને સ્વર્ગની જ પ્રાપ્તિ કરીશ. એ સિવાય મારે કશું જોઈતું નથી. દુર્યોધનની આ વાત સાંભળીને બધા ક્ષત્રિયોએ તેની પ્રશંસા કરી અને તેને બહુ ધન્યવાદ આપ્યા. બધાએ પોતાના પરાજયનો શોક છોડીને મનોમન પરાક્રમ દેખાડવાનો નિશ્ચય કરી લીધો. યુદ્ધ કરવા માટે બધા જ એકમત થઈ ગયા. પોતાના હૃદયમાં ઉત્સાહ આવી ગયો. ત્યાર પછી બધા જ યોદ્ધાઓ પોતપોતાના વાહનોને વિશ્રામ આપીને લગભગ 8 કોસ દૂર લઈને ડેરા નાખ્યા. ત્યાં રાત્રિ પસાર કરીને બીજા દિવસે કાળની પ્રેરણાથી તેઓ પુનઃ પ્રાણભૂમિ તરફ આગળ આવ્યા. રાજા શલ્યનો સેનાપતિ પદ પર અભિષેક અને ભગવાન શ્રીકૃષ્ણનો યુધિષ્ઠિરને શલ્ય સાથે લડવાનો આદેશ. સંજય કહે છે, મહારાજ, હિમાલયની તળેટીમાં વિશ્રામના સમયે બધા જ મુખ્ય યોદ્ધાઓ એક સ્થાનમાં એકત્રિત થયા. શલ્ય, ચિત્રસેન, શકુની અસ્વસ્થતામાં કૃપાચાર્ય, કૃતવર્મા, સુસેન, અરિષ્ટસેન, ધૃતસેન તથા જયતસેન વગેરે રાજાઓએ પણ રાત્રિ ત્યાં જ પસાર કરી. આ બધા જ લોકોએ મળીને રાજા શલ્યની પાસે બેઠેલા દુર્યોધનનું વિધિપૂર્વક પૂજન કર્યું અને યુદ્ધ માટે પ્રયત્નશીલ થઈને કહ્યું, રાજન, તમે કોઈને સેનાપતિ બનાવીને શત્રુઓ સાથે યુદ્ધ કરો, કેમ કે સેનાપતિના સંરક્ષણમાં રહીને જ આપણે આપણા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકીશું.
ત્યારે રાજા દુર્યોધન રથ પર સવાર થઈને મહારથી અશ્વત્થામા પાસે ગયો. અશ્વત્થામા યુદ્ધકળામાં નિપુણ હતો. યુદ્ધ સંગ્રામમાં તો તે બીજા યુવરાજ જેવો હતો. સૂર્ય જેવો તેજસ્વી તથા શુક્રાચાર્ય જેવો બુદ્ધિમાન હતો. તેમના બધા જ પ્રકારના શુભ લક્ષણ હતા. તે પ્રત્યેક કાર્યમાં નિપુણ અને વૈદગ્ય જ્ઞાનનો સમુદ્ર હતો. શત્રુઓને વેગથી જીતનારો તથા સ્વયં અજય હતો. અર્જુન ધનુર્વેદન એટલે કે વ્રત, પ્રાપ્તિ, ધૃતિ, પુષ્ટિ, સ્મૃતિ, શ્રેપ, અરિભેદન, ચિકિત્સા, ઉદ્દીપન અને કૃષ્ટિ આ 10 અંગોને તથા દીક્ષા, આત્મરક્ષા અને એનું સાધન આ 4 પદોને યથાર્થ રીતે જાણતો હતો. 6 અંગો સહિત 4 વેદ તથા ઇતિહાસ પુરાણરૂપી 5મા વેદનું પણ તેને સંપૂર્ણ જ્ઞાન હતું. તે તપસ્વીએ મહાન વ્રતોનું પાલન કરીને ખૂબ જ યત્નપૂર્વક શંકર ભગવાનની આરાધના કરી હતી. તેના પરાક્રમ અને રૂપની તુલના થઈ શકે એમ નથી. તે સંપૂર્ણ વિદ્યાઓનો પારાગામી, ગુણોનો સમુદ્ર તથા બધાનો પ્રશંસા પાત્ર હતો. તેથી તેની પાસે જઈને દુર્યોધને કહ્યું, તમે અમારા ગુરુના પુત્ર છો. અમને બધાને તમારો જ ભરોસો છે. તેથી તમે આજ્ઞા કરો કે અમે સેનાપતિ કોને બનાવીએ. અશ્વત્થામાએ કહ્યું, આપણા બધામાં રાજા શલ્ય જ એક એવા છે જેઓ ઉત્તમ કુળ, પરાક્રમ, તેજ, યશ, લક્ષ્મી તથા સમસ્ત સદ્ગુણોથી સંપન્ન છે. તેઓ જ આપણા સેનાપતિ થવાને યોગ્ય છે. રાજન, એમને જ સેનાધ્યક્ષ બનાવીને આપણે શત્રુઓ પર વિજય મેળવી શકીએ છીએ. દ્રોણકુમારના આ પ્રમાણે કહેવાથી બધા જ યોદ્ધાઓ રાજા શલ્યને ઘેરીને ઊભા રહી ગયા અને તેમનો જય જયકાર કરવા લાગ્યા. રાજા શલ્ય, દ્રોણ તથા ભીષ્મ જેવા પરાક્રમી હતા. તેઓ એક ઉત્તમ રથ પર બેઠા. દુર્યોધન રથમાંથી ઉતરીને તેમની સામે જમીન પર ઊભો રહી ગયો અને હાથ જોડીને બોલ્યા, મિત્ર વત્સલ, તમે શૂરવીર છો, તેથી અમારી સેનાના અધ્યક્ષ બનો. રાજા શૈલ્યે કહ્યું, કુરુરાજ, જો તમે મને સેનાપતિનું સન્માન આપી રહ્યા છો તો હું તમારા કથનાનુસાર બધું જ કરીશ. મારા પ્રાણ, રાજ્ય અને ધન બધું જ તમારું પ્રિય કરવા માટે જ છે. દુર્યોધન બોલ્યો, હું તમને મારા સેનાપતિ તરીકે સ્વીકારું છું. જેમ સ્વામી કાર્તિકેય યુદ્ધમાં દેવતાઓને રક્ષા કરી હતી તે જ પ્રમાણે તમે પણ અમારી રક્ષા કરો. શૈલ્યે કહ્યું, દુર્યોધન, મારી વાતો સાંભળો. રથ પર બેઠેલા જય શ્રી કૃષ્ણ અને અર્જુનને તમે મહારથીઓમાં શ્રેષ્ઠ સમજો છો. તે બંને બાહુબળમાં કોઈ રીતે મારી બરાબરી કરી શકે એમ નથી. જો દેવતા, અસુર અને મનુષ્યો સહિત સમસ્ત ભૂમંડળ મારી સામે આવી જાય તો હું એકલા જ બધા સાથે યુદ્ધ કરી શકું છું. પછી પાંડવોની તો વાત જ સી. હું તમારી સેનાનો સંચાલક અવશ્ય બનીશ અને એવો વ્યૂહ બનાવીશ જેને શત્રુઓ તોડી શકશે નહીં. ત્યાર પછી રાજા દુર્યોધને શાસ્ત્રીય વિધિ અનુસાર શલ્યનો સેનાપતિ પદ પર અભિષેક કર્યો. તેમનો અભિષેક થતાં જ તમારી સેનાના મહાન સિંહનાદ થવા લાગ્યો. જાત જાતના વાજા વાગી ઉઠ્યા અને મદ્રદેશના મહારથીઓ અત્યંત હર્ષિત થઈને રાજા શલ્યની સ્તુતિ કરવા લાગ્યા. રાજન, તમારો જય જય થયો. તમો ચિરંજીવી રહો અને સામે આવેલા સઘળા શત્રુઓનો સંહાર કરો. તમે તો દેવતા, અસુર તથા મનુષ્ય બધાને યુદ્ધમાં પરાસ્ત કરી શકો છો. આ મરણધર્મી સામકો અને સંજયોનો તો વાત જ સી છે. આ પ્રમાણે સન્માન કરીને મદ્રરાજ શલ્ય ફૂલાતા સમાતા ન હતા. તેમણે દુર્યોધનને કહ્યું, રાજન, આજે હું પાંડવો સહિત સમસ્ત પાંચાલોનો સંહાર કરી નાખીશ અથવા સ્વયં મરીને સ્વર્ગલોકમાં ચાલ્યો જઈશ. આજે જ બધા જ પાંડવો, શ્રીકૃષ્ણ, સાત્યકી, દ્રૌપદીના પુત્રો, દુષ્ટદ્યુમ્ન, શિખંડી તથા પાંચાલ, ચેદી તથા ભદ્રક યોદ્ધાઓ મારા પરાક્રમ પર દ્રષ્ટિપાત કરે, મારા ધનુષ્યનું અપાર બળ જુએ. આજે હું પાંડવ સેનાને ચારે બાજુ ભગાડી દઈશ. તમારું પ્રિય કરવા માટે દ્રોણાચાર્ય, ભીષ્મ અને કર્ણથી પણ વધારે પરાક્રમ કરીને રણભૂમિમાં વિચરીશ. મહારાજ, જ્યારે શલ્યનો સેનાપતિ પદ પર અભિષેક થઈ ગયો તે સમયે બધા જ સૈનિકો કર્ણના મૃત્યુના દુઃખને ભૂલી ગયા, પ્રસન્નચિત્ત થઈ ગયા. તમારી સેનાનો હર્ષનાદ સાંભળીને રાજા યુધિષ્ઠિરે બધા ક્ષત્રિયોની સામે જ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, માધવ, દુર્યોધને મદ્રરાજ શલ્યને સેનાપતિ બનાવ્યા છે અને બધી જ સેનાઓની વચ્ચે તેમનું વિશેષ સન્માન કર્યું છે. આ જાણીને આપને જે ઉચિત લાગે તે કરો, કેમ કે આપ જ અમારા નેતા અને રક્ષક છો. આ સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું, ભારત, હું આર્તયનના પુત્ર શલ્યને બહુ સારી રીતે જાણું છું. તેઓ અત્યંત પરાક્રમી અને મહાન તેજસ્વી છે. યુદ્ધ કરવાના વિચિત્ર પેંતરા અને જ્ઞાન છે. મારું તો એવું માનવું છે કે ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવો યોદ્ધાઓ હતા તેવા જ મદ્રરાજ શલ્ય પણ છે. યુદ્ધમાં તેમને જોડીનો યોદ્ધો
તમારા સિવાય મને બીજો કોઈ દેખાતો નથી. આ ભૂમંડળની વાત તો જવા દો, દેવલોકમાં પણ તમારા સિવાય બીજો કોઈ એવો વીર નથી જે ક્રોધે ભરાયેલા મદ્રરાજ શલ્યને યુદ્ધમાં મારી શકે. દુર્યોધને જેમનો સત્કાર કર્યો છે તે શલ્ય અજય વીર છે. તેમના મરાઈ ગયા પછી તમે કૌરવોની વિશાળ સેનાને પણ મરેલી જ સમજો. મારી વાત માનીને તમે અત્યારે મહારથી શલ્ય પર ચડાઈ કરો. મામા સમજીને તેમના પર દયા રાખવાની જરૂર નથી. ક્ષત્રિય ધર્મને આજે સામે રાખીને તેમને મારી જ નાખો. આજના યુદ્ધમાં તમે તમારું તપોબળ અને ક્ષાત્રબળ દેખાડો. મહારથી શલ્યને અવશ્ય મારી નાખો. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો દ્વારા સન્માનિત થઈને વિશ્રામ માટે પોતાની છાવણીમાં ચાલ્યા ગયા. તેમના ગયા પછી રાજા યુધિષ્ઠિરે બધા જ ભાઈઓ પાંચાલો તથા શામકોની પણ વિદાય કર્યા. પછી બધાએ પોતપોતાની છાવણીમાં સૂઈને રાત વિતાવી. શલ્યના સેનાપતિત્વમાં યુદ્ધનો આરંભ અને નકુળ દ્વારા કર્ણના બાકીના 3 પુત્રોનો વધ. સંજય કહે છે, મહારાજ, આ રાત્રિ વીતી ગયા પછી દુર્યોધને તમારા બધા જ સૈનિકોને આજ્ઞા આપી, અમે બધા જ મહારથીઓ તૈયાર થઈ જાઓ. રાજાની આજ્ઞા મળતા આખી સેના કવચ વગેરેથી સજ્જ થઈ ગઈ. વાજા વગાડવા લાગ્યા. યોદ્ધાઓનો સિંહનાદ થવા લાગ્યો. તે સમયે મૃત્યુથી બચેલા સૈનિકો મૃત્યુની પરવા ન કરીને રણભૂમિ તરફ કૂચ કરવા જોવામાં આવ્યા. મદ્રરાજ શલ્યને સેનાનાયક બનાવીને મહારથીઓએ સંપૂર્ણ સેનાના અનેક વિભાગો પાડ્યા અને બધાને યુદ્ધભૂમિમાં યથાસ્થાને ઊભા કર્યા. પછી કૃપાચાર્ય કૃતવર્મા અસ્વસ્થતામાં શલ્ય અને શકુની તથા અન્ય રાજાઓને મળીને એવો સોગંદ લીધા કે અમારાથી કોઈ પણ એકલો જઈને પાંડવો સાથે ન લડે. જે એકલો જ તેમની સાથે લડશે અથવા કોઈ લડી રહેલા યોદ્ધાને એકલો છોડી દેશે તે 5 મહાપાતક અને 5 ઉપપાતક લાગશે. તેથી બધા એકબીજાને રક્ષા કરતા રહીને યુદ્ધ કરે. આ પ્રમાણે શપથ લઈને સઘળા મહારથીઓએ મદ્રરાજને આગળ કર્યા અને બહુ શીઘ્રતાપૂર્વક શત્રુઓ પર ચડાઈ કરી દીધી. આ જ પ્રમાણે પાંડવો પણ સેનાનો વ્યૂહ બનાવીને યુદ્ધની ઈચ્છાથી કૌરવો પર ચડી આવ્યા. તેમની સેના ખળભળેલા સમુદ્રની જેમ ગર્જના કરી રહી હતી. પાંડવોનો સિંહનાદ સાંભળીને તમારા પુત્રોના મનમાં ભય ઘૂસી ગયો. ત્યારે મદ્રરાજ શલ્યે તેમને ધીરજ આપી અને સર્વત્રો ભદ્ર નામનો વ્યૂહ બનાવીને પાંડવો ઉપર ચડાઈ કરી. તે સમયે જેમાં સિંધુ દેશના ઘોડા જોતરેલા હતા તેવા એક વિશાળ રથ પર તેઓ બેઠા. તેમની સાથે મદ્રદેશના વીરો તથા કર્ણના અજય પુત્રો પણ હતા. તેમની ડાબી બાજુ ત્રિગર્તોની સેનાની ઘેરાયેલા કૃતવર્મા હતો. દક્ષિણ જમણી બાજુ શક અને યવનોની સાથે કૃપાચાર્ય હતા તથા પૃષ્ઠભાગમાં કાંબોજોની સાથે રાખીને અસ્વસ્થતામાં ઊભો હતો. મધ્યભાગમાં દુર્યોધન હતો. તેની રક્ષા મુખ્ય કૌરવો કરી રહ્યા હતા. શકુની પણ ત્યાં જ હતો, જે ઘોડેસવારોની વિશાળ સેનાથી ઘેરાયેલો હતો. મહારથી કૈતવ્ય પણ સંપૂર્ણ સેનાની સાથે જઈ રહ્યો હતો. ત્યાં પાંડવોએ પણ મોરચાબંધી કરી રાખી હતી. તેમણે પોતાની સેનાને 3 ભાગમાં વહેંચી દીધી હતી. તે ત્રણેયના અધ્યક્ષ હતા દુષ્ટદ્યુમ્ન, શિખંડી અને સાત્યકી. આ લોકોએ શલ્યની સેના પર આક્રમણ કર્યું. ત્યાર પછી રાજા યુધિષ્ઠિર પણ શલ્યનો વધ કરવાની ઈચ્છાથી પોતાની સેના સાથે તેમના પર ચડી આવ્યા. અર્જુને કૃતવર્મા અને સંસમતકો પર ચડાઈ કરી. ભીમસેન અને સોમકોનો કૃપાચાર્ય પર હુમલો થયો. નકુળ, સહદેવે શકુની તથા ઉલુક પર આક્રમણ કર્યું. આ પ્રમાણે તમારા પક્ષના હજારો સૈનિકો પણ પાંડવો પર તાટક્યા. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય, ભીમ, દ્રોણ તથા ભીષ્મ, દ્રોણ તથા કર્ણના મરાઈ ગયા પછી મારા પુત્રો પાસે તથા પાંડવો પાસે કેટલી સેના બચી ગઈ હતી? સંજયે કહ્યું, મહારાજ, શલ્યના સેનાપતિત્વમાં જ્યારે અમે લોકો યુદ્ધ માટે ઉપસ્થિત થયા તે સમયે અમારી પાસે 11,000 રથ, 10,700 હાથી, 2,00,000 ઘોડા તથા 3 કરોડ પાયદળ સેના હતી. એ પાંડવો પાસે 6,000 રથ, 6,000 હાથી, 10,000 ઘોડા તથા 1 કરોડ પાયદળ સેના હતી. બસ આટલી જ સેના બચી હતી અને એ જ બધી યુદ્ધ માટે ઉપસ્થિત થઈ હતી. પ્રાતઃકાળે સૂર્યોદય થતાં જ બંને તરફના યોદ્ધાઓ એકબીજાને મારી નાખવાની ઈચ્છાથી આગળ વધ્યા. પછી તો બંને દળોમાં અત્યંત ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. હજારો ઘોડેસવારો, પાયદળ, રથી તથા હાથી સવારો પરાક્રમ દેખાડીને એકબીજા સાથે ભીડાઈ ગયા. મહારાજ, પાંડવોને મારવાની તમારી સેના જ્યાં ત્યાં બેહોશ થઈને પડવા લાગી. ભીમસેન અને અર્જુને તમારા સૈનિકોને મૂર્છિત કરીને શંખનાદ કરીને સિંહગર્જના કરવા લાગ્યા. એ જ સમયે દુષ્ટદ્યુમ્ન તથા શિખંડીએ ધર્મરાજને આગળ કરીને શલ્ય પર આક્રમણ કર્યું. માદ્રીકુમાર, નકુળ અને સહદેવ પણ તમારી સેના પર તૂટી પડ્યા.
પછી પાંડવોએ કૌરવ સેનાને પોતાના બાણોથી ખૂબ ઘાયલ કરી દીધા. ત્યારે કૌરવ સેના તમારા પુત્રોની સામે જ ચારેકોર ભાગવા લાગી. બધાએ પોતપોતાના પ્રાણ બચાવીને બચવાની ચિંતા હતી. લોકોએ પોતાના પ્રિય પુત્રો અને ભાઈઓને છોડી દીધા. પિતામહ અને મામાઓને પરવા ન કરી. ભાણેજો અને બીજા સંબંધીઓ પણ વિચાર ન કર્યો. બધા જ પોતાના ઘોડા અને હાથીઓને જલ્દી આંકી ભાગી ગયા. સેનાને આ પ્રમાણે ભાગતી જોઈને પ્રતાપી મદ્રરાજે પોતાના સારથીને કહ્યું, મારા ઘોડા જલ્દી આગળ વધારો અને જ્યાં રાજા યુધિષ્ઠિર ઊભા છે ત્યાં મને લઈ જાઓ. આજે યુદ્ધમાં એઓ મારી સામે ઊભા રહી શકશે નહીં. સેનાપતિ આજ્ઞાથી સારથીએ તેમના રથને રાજા યુધિષ્ઠિરની પાસે પહોંચાડી દીધા. ત્યારે પહોંચીને અત્યંત વેગથી આક્રમણ કરી રહેલા પાંડવોની વિશાળ સેનાને શલ્યએ એકલા જ હાથે જ રોકી દીધી. તે સમયે મદ્રરાજને યુદ્ધભૂમિમાં ટક્કર લઈ રહેલા પોતાના જોઈને ભાગી જનારા કૌરવ યોદ્ધાઓ પણ મૃત્યુની પરવા ન કરતા પાછા ફર્યા. દરમિયાન નકુળે ચિત્રસેન પર હુમલો કર્યો. તે બંને યોદ્ધાઓ એકબીજા પર બાણવૃષ્ટિ કરવા લાગ્યા. બંને અસ્ત્રવિદ્યાના જ્ઞાતા, બળવાન અને રથ દ્વારા યુદ્ધ કરવામાં પ્રવીણ હતા. બંને એકબીજાનો વધ કરવા માટે પ્રયત્નશીલ થઈને પરસ્પર પ્રહાર કરવાનો મોકો જોઈ રહ્યા હતા. એટલામાં જ ચિત્રસેને એક ભલ મારીને નકુળનું ધનુષ્ય કાપી નાખ્યું. પછી 3 બાણોથી તેના લલાટને વિંધીને અનેક ધારદાર બાણોથી તેના ઘોડાને યમલોક મોકલી દીધા. જ્યારે ધનુષ્ય કપાઈ ગયું અને રથ તૂટી ગયા ત્યારે વીરવર નકુળ ઢાલ તલવાર લઈને રથમાંથી ઉતરી પડ્યો અને અમે તે પગપાળા જ ચિત્રસેન પર આક્રમણ કર્યું. ત્યારે ચિત્રસેને તેના પણ બાણોની જળથી વરસાવવા લાગ્યો. પરંતુ નકુળ યુદ્ધકુશળમાં નિપુણ હતો. તેણે ચિત્રસેનના બાણોને ઢાલ પર રોકીને નષ્ટ કરી દીધા તથા તમારા સેનાની સામે જ ચિત્રસેનના રથ પર ચડીને તેના કુંડળ અને મુકટથી શોભતા મસ્તકને ધડથી અલગ કરી નાખ્યું. ચિત્રસેનનું મસ્તક રથના પાછળના ભાગમાં પડી ગયું. તેમને મરેલો જોઈને પાંડવ મહારથીઓ સિંહનાદ કરવા લાગ્યા. પરંતુ કર્ણના મહારથી પુત્ર સુસેન અને સત્યસેન તીક્ષ્ણ બાણોથી વર્ષા કરતા નકુળ પર તૂટી પડ્યા. તેમના બાણોથી નકુળનું આખું શરીર વિંધાઈ ગયું. તો પણ તે બીજું ધનુષ્ય લઈને બીજા રથ પર સવાર થઈને ક્રોધના ભરેલા યમરાજની જેમ યુદ્ધ કરવા લાગ્યા અને બંને ભાઈઓ નકુળના રથને ભાંગી નાખવાની ચેષ્ટા કરવા લાગ્યા. આ જોઈને નકુળે હસતા 4 બાણોથી સત્યસેનના 4 ઘોડાને મારી નાખ્યા. પછી એક નારાજ છોડીને તેનું ધનુષ્ય કાપી નાખ્યું. ત્યારે સત્યસેને બીજું ધનુષ્ય અને બીજા રથ લઈને પોતાના ભાઈઓની સાથે જ નકુળ પર આક્રમણ કર્યું અને બાણોની જડી વરસાવીને નકુળને ચારે બાજુથી ઢાંકી દીધો. નકુળે પણ તેમના બાણોને રોકીને બે બાણોથી બંનેને અલગ વિંધી નાખ્યા. પછી તે બંનેને નકુળને ઘાયલ કરી દીધો અને તીક્ષ્ણ બાણોથી તેના સારથીને પણ વિંધી નાખ્યો. હવે સત્યસેને જુદા 2 બાણ મારીને નકુળનું ધનુષ્ય અને તેના રથનો ઉપાસદંડ એટલે કે ઘૂંસરી બાંધવા માટે લાંબુ લાકડું કાપી નાખ્યું. ત્યારે નકુળે રથ શક્તિ હાથમાં લીધી અને બહુ ઉપર ઉઠાવીને સત્યસેન પર ફેંકી. તેના પ્રહારથી સત્યસેનની છાતીમાં સેંકડો ટુકડા થઈ ગયા અને પ્રાણહીન થઈને જમીન પર પડી ગયો. ભાઈને મરેલો જોઈને સુસેન ક્રોધિત થઈ ગયો અને નકુળ પર બાણવૃષ્ટિ કરવા લાગ્યો. તેણે 400 સોમકોની નકુળના 4 ઘોડાને મારી નાખ્યા. 5 બાણથી રથની ધજા કાપી નાખી અને 3 બાણથી સારથીને પણ મારી નાખ્યો. નકુળે રથહીન જોઈને દ્રૌપદીપુત્ર સુતસોમ દોડીને ત્યાં આવી પહોંચ્યા. નકુળ તેના રથ પર બેસી ગયો અને બીજું ધનુષ્ય લઈને સુસેન સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યાર પછી સુસેને નકુળને 3 અને સુતસોમને તેની બાજુઓ પર છાતીમાં 20 બાણ માર્યા. ત્યારે નકુળે ક્રોધિત થઈને ઢાંકી દીધો અને એક અર્ધચંદ્રાકાર બાણથી તેનું મસ્તક કાપી નાખ્યું. આ જોઈને કૌરવ સેના ભયભીત થઈને ભાગવા લાગી.